એટલે રવિ ચોક ઢેકારો હોય ને હારો તો મને આલજી. દેખાડો શું કરવો હે? એટલે મારા કપારમાં ગહીને મારે ચેક કરવું છે કે મારી કિસ્મત કેવી છે. યા કિસ્મત તો હારી જ છે ને, એમાં શું? કંકોડામાં હારી છે. આ 40 વર્ષે તો સુધી કોઈ હોમે નહીં જોતું. અરે ટ્રાય ચાલુ રાખવાના, કોકનું કોક તો મળી જ જશે. મળી જશે. અરે મળી જઈતી, આજે મળી જઈતી. તે પછી શું થયું? પછી શું આ મેં મારી સ્કિલ મુજબ એને ઇમ્પ્રેસ કરવાની ટોટલ કોશિશ મારી કરી મેં. જેમ કે તું જાણે છે કે મારી અંદર એક સિંગિંગ અને ડાન્સિંગની એક અદ્ભુત કળા છે. એટલે મેં સિંગિંગથી ને ડાન્સિંગથી એને ઇમ્પ્રેસ કરી અને એને મારી પર ફોકસ બી કર્યું, મારી ઉપર ધ્યાન બી આપ્યું, મારી સાથે વાતચીત બી કરી. પછી આગળ? પછી શું, એનો બાપ અહીંનો કોઈક મોટો ડોન છે. સારું, એવું હોય એનો કોઈ ડોન હોય એવું તો જોનમાં છે નહીં. ત્રિકમ તલવાર, એટલે નોમ શુદ્ધ આલ દઉં. ત્રિકમ તલવાર? હા, અને કહેવામાં તો એમ આવ્યું છે કે એનો બાપ ખુલ્લી તલવાર લઈને ફરે છે. એ કોમ સરળકો મારે ને તો સાતીનો 2 પાટ્યો છૂટો પાડી દે. હવે તું જ કે આવું જોખમ લેવાય મરી જવા માટે થઈને? જો જીતું મોઢા મરવું ને એના કરતા જોખમ લઈને મરવું સારું.